નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આજે આપણે જોશું દાખલા નંબર 9. હવે દાખલા નંબર 9 માં ભાગીદાર છે માધવ, રાધા અને ગોપી. હવે એનું પ્રમાણ છે 1/2 આપ્યું છે, 1/3 આપ્યું છે અને 1/6 આપ્યું છે. સૌથી પહેલા તો આપણે એક કામ કરી નાખવાનું, 3 ના છેદ સરખા કરી નાખવાના. તો માધવ, રાધા અને ગોપી, બરોબર. હવે 1/2 છે તો એને કેટલા વડે ગુણીએ તો છેદમાં 6 આવે. જે સૌથી મોટા છેદ છે એ 6 છે, તો એને બધાય સરખા કરી નાખવાના. તો 3 વડે ગુણીએ તો 3/6 જેમ 2/6 જેમ 1/6. માટે પ્રમાણ આવશે 3:2:1. હવે આ મળી ગયા બાદ આપણે જેમ દાખલો કરી છે તેમ જ આપણે દાખલો ગણવાનો છે. સૌથી પહેલા આપણે ખાતા દોરી લેવાના, બેઝિક એન્ટ્રી ટીક કરી, રકમ વાંચી, જે હવાલા ટીક કરવાના હોય એ કરી, ત્યારબાદ બધા ખાતા બનાવી લેવાના. હવે આ દાખલાની અંદર એક નવું ખાતું છે કે રાધાની લોનનું ખાતું. હવે આ રાધાની લોનનું ખાતું દાખલાની અંદર તમને જો સૂચના આપી હોય તો જ તમારે આ ખાતું બનાવવાનું રહેશે, બાકી તમારે ખાતું બનાવવાનું નથી. જે ભાગીદાર નિવૃત્ત થાય છે એની લોનનું ખાતું. હવે આખા દાખલામાં કોઈ પણ એન્ટ્રી આમાં નહીં આવે. જ્યારે જે છેલ્લો આપણે ટૂંકમાં કહેવાય કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એની લોન આવશે ત્યારે જે અસર આમાં નોંધવામાં આવશે. બાકી તમે જેમ દાખલો ગણો છો એમ જ બેઠે બેઠો ગણવાનો છે. કોઈ પણ જાતનો કઈ ફેરફાર કરવાનો નથી. માટે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા મૂડી ખાતાથી શરૂઆત કરીએ, એટલે કે બા આ લાવ્યા. હવે બા આ લાવ્યા છે 1,36,000, 50,000 અને 54,000. 1,36,000, 50,000 અને 54,000 કમ્પ્લીટ. હવે એના પછીની અસર લેણદારો. હવે લેણદાર ઉપર કોઈ પણ પ્રકારનો હવાલો નથી, માટે લેણદારો ડાયરેક્ટ બારે. લેણદારો કુલ છે કેટલાના તો કે 50,000 ના. ત્યારબાદ કામદાર વળતર અનામત. હવે આના ઉપર જે 24,000 છે એને વેચવાના જૂના પ્રમાણમાં. જે હવાલો છે એ હવાલો વાંચું છું કે કામદાર વળતર અનામત જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી છે. હવે ડાયરેક્ટ તમને એમ કહી દઉં કે 30,000 નક્કી કરવામાં આવી છે, ભલે 24,000 હોય, આપણે ડાયરેક્ટ અસર આપી દઈ. કામદાર વળતર જવાબદારી 30,000. હવે જે અનામત હતી એ આપણે 24,000 ની રાખેલી હતી, પણ એમાં વધારો થયો 6,000 નો. આપણા માટે નુકસાન કહેવાય, માટે નુકસાન લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કામદાર વળતરની જવાબદારી 6,000. ચલો ત્યારબાદ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એ એમનેમ મૂકી દેવાનું. 15,000. ત્યારબાદ રોકાણ વધઘટ ભંડોળ. હવે રોકાણ વધઘટ ભંડોળ ઉપર સામેની બાજુનો ગુપ્ત હવાલો છે કૌંસમાં. જો વધારો થતો હોય તો ભંડોળ વેચી નાખવાનું, જો ઘટાડો થતો હોય તો જ આપણે બાદ કરવાનું આવશે. આ દાખલાની અંદર માત્ર વધારો છે. વધારો હોય માટે આપણે ભંડોળને શું કરશું, વેચી નાખશું. તો રોકાણ વધઘટ ભંડોળને આપણે વેચીએ 12,000 છે તો એને 3:2:1 માં વેચીએ 6,000, 4,000 અને 2,000 આવશે. માટે રોકાણ વધઘટ ભંડોળ ખાતે 6,000, 4,000, 2,000. ત્યારબાદ સામેની બાજુ રોકડ બેંક. રોકડ બેંક છે 12,000, તો બા આ લાવ્યા. 12,000. ત્યારબાદ દેવાદારો. હવે દેવાદારો ઉપર જે હવાલો છે એ વાંચું છું કે દેવાદારો પર ગાળખાત અનામત 5% થી વધારવી. એટલે કે જે અનામત તમને આપી છે એમાં 5% જે તમને મળે 80,000 ના એ વધારવાની. તો દેવાદારો સૌથી પહેલા છે કેટલાના, દેવાદારો 80,000. હવે જૂની આપી હોય
એમાં પ્લસ કરવાની છે, બરોબર, વધારવાની કીધી છે એટલે બાદ ઘાલખાદ અનામત. હવે ઘાલખાદ અનામત આપેલી છે આપને જૂની 5000 અને 80000 ના તમે 5% કરો તો 4000 આવશે. 8 ને 5 9, આમાંથી 9000 બાદ થશે. 9000 બાદ થાય માટે બારે મળશે તમને 71000. હવે સમજવાની એ વસ્તુ છે કે તમારે માત્ર 5% ધ્યાનમાં લેવાની છે. જે 5% તમને દાખલાની અંદર જે કીધી એ, તો જૂની માઇનસ નવી કરીએ. આ 9000 જે તમને નવી મળી, હવે જૂની આપણે બાદ કરશું તો જૂની 5000 છે, માટે મળશે કેટલી આપને, તો કે 4000. ત્યારબાદ સ્ટોક. સ્ટોકમાં કોઈ પણ પ્રકારનો હવાલો નથી, તો માટે સ્ટોકની કિંમત ડાયરેક્ટ બારે. સ્ટોક છે કેટલાનો, 62000. ત્યારબાદ રોકાણો. હવે રોકાણોની કિંમત અત્યારે 58000 છે, તો એમાં પ્લસ થશે. રોકાણો 58000 ના છે પ્લસ વધારો. હવે એની જે તમને જો કૌંસમાં બ્રેકેટમાં રકમ આપી છે 64000, તો ડાયરેક્ટ હું બારે જવા દઉં છું 64000, તો વધારો કેટલાનો થશે, 6000 નો. હવે જે 6000 નો વધારો થયો એની અસર આપણે આપીએ તો વધારો થાય તો આપણે મિલકતમાં કોઈ પણ પ્રકારનો વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજી લખશું શું, તો કે રોકાણો ખાતે 6000. ત્યારબાદ પેટન્ટ. હવે પેટન્ટ ઉપર પેલો હવાલો છે કે પેટન્ટની કિંમતમાં 20% ઘટાડવી. હવે પેટન્ટની કિંમત છે 35000, એના 20% કરીએ તો આવશે 7000. પેટન્ટ 35000. હવે આમાં ઘટાડવાની છે, માટે બાદ ઘટાડો કેટલાનો થયો, તો કે 7000. 28000 બારે. હવે ઘટાડાની બીજી અસર, કોઈ પણ મિલકતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પેટન્ટ ખાતે 7000. ત્યારબાદ મકાન. મકાન છે 75000 નું. હવે એના ઉપર પેલો હવાલો કહે છે કે 90% કિંમત સુધી ઘટાડવી. એટલે માત્ર ને માત્ર તમારે ઘટાડો કેટલો કરવાનો, 10%. 90% કિંમત તે બારે લખવાની થશે. મકાન. મકાન છે કેટલાનું, 75000 નું. હવે જે ઘટાડો છે 10% નો થશે, માટે ઘટાડો 7500. બારે લખવાના થશે 66500. ઘટાડાની બીજી અસર, પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ મકાન ખાતે 7500. ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારોમાં વેચવામાં આવશે. હવે જાહેરાત ઝુંબેશ ખર્ચને ભાગીદારોમાં વેચીએ ₹24000 ને આપણે વેચવાના છે, માટે આવશે 12000, 8000 અને 4000. 12000, 8000 અને 4000. ત્યારબાદ હવે આપણે હવાલા બાકી રહ્યા. બાકી બેઝિક એન્ટ્રીઓ બધી મુકાઈ ગઈ છે, માટે હવાલાની અંદર પહેલો હવાલો આવી ગયો, બીજો હવાલો આવી ગયો છે, ત્રીજો હવાલો આવી ગયો, ચોથો હવાલો. જે રાધા છે એને પાઘડી પેટે 40000 ચૂકવવાના છે. રાધાને પાઘડી પેટે
40,000 ચૂકવવા. હવે આ કયા પ્રમાણમાં જશે તો કે લાભ. હવે દાખલાની અંદર આપને નવું પ્રમાણ આપેલું નથી, માટે આપણે જૂનું પ્રમાણને જ આપણે શું કરશું? લાભનું પ્રમાણ ગણશું. માટે લાભનું પ્રમાણ. હવે બે ભાગીદારો શું થાય છે? પેઢીમાં રહીએ છે. એ કોણ છે? તો કે એમ જેમ જી. એનું જૂનું પ્રમાણ શું હતું? 3:1. માટે આપણે લાભનું પ્રમાણ 3:1. તો 40,000 ને આપણે 3:1 માં વેચીએ તો શું આવશે? 30,000 અને 10,000. હવે કોણ કેને ચૂકવશે? એમ અને જી આર ને આપશે, રાધા ને આપશે. તો અહીંયા સૌથી પહેલા એમ ના મૂડી ખાતે, રાધાના ખાનામાં 30,000. અહીંયા બીજો ભાગીદાર જી, જી ના મૂડી ખાતે આર ના ખાનામાં 10,000. હવે આની સામેની બાજુ અસર આપીએ. લેનાર કોણ છે? તો કે આર. આર ના મૂડી ખાતે 30,000 અને સોરી રાધામાં નહીં આવે, જે આપનાર છે એનામાં તો જી 10,000. ચલો હવે દાખલાની અંદર કઈ બાકી રહેતું નથી. હા, હજી એક છે કે 5મો હવાલો. અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાત 3,000 માંથી 500 મળ્યા. હવે અગાઉના વર્ષનું છે, જે તમે માંડી વાળેલ છે એમાંથી તમને 500 રૂપિયાની આવક થઈ. હવે આપને આવક થઈ તો રોકડા ધંધામાં આવે છે, માટે એક તો અસર અહીંયા આવશે અને બીજી અસર રોકડ ખાતામાં ઉધાર બાજુ. હવે ગાલખાત આવી, ઈ કઈ આવી? પણ જૂની. તો આપણે અહીંયા લખશું ગાલખાત પરત ખાતે. ગાલખાત પરત ખાતે 500. ચાલો, આખા દાખલાની બધી અસરો આવી ગઈ છે. હવે આપણે સરવાળા તરફ જઈએ. હજી છઠ્ઠો હવાલો છે. છઠ્ઠા હવાલામાં એમ કહેવામાં આવ્યું છે કે રાધાને 5,000 રોકડા આપી દેવા. તરત જ એને રાધાને જે છે 5,000 રોકડા ચૂકવી દેવા. હવે પેઢીમાંથી રોકડા જાય છે. લેનાર કોણ છે? આર. તો આર ના ખાનામાં રોકડ ખાતે 5,000. હવે ઘટાડો થયો તો જમા બાજુ લઈ જાય છે કોણ? તો કે આર ના મૂડી ખાતે 5,000. હવે આપણે સરવાળા કરીએ. સરવાળામાં સૌથી પહેલા ઉધાર બાજુનો સરવાળો વધારે છે 24,500. ખાતું બંધ કરીએ. ત્યારબાદ જમા બાજુનો સરવાળો જે આવે 24,500 માંથી બાદ કરીએ તો 18,000. હવે 18,000 ને આપણે 3:2:1 માં વેચીએ. અહીંયા લખાશે વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ ને આપણે 3:2:1 માં વેચીએ તો 9,000, 6,000 અને 3,000. એમ, આર અને જી 9,000, 6,000, 3,000. આ જમા બાજુ છે અને ઉધાર બાજુ લઈ જાય. પુનઃ મૂલ્યાંકન ખાતે 9,000, 6,000 અને 3,000. હવે જે ભાગીદાર પેઢીમાં જાય છે એની આપણે છેલ્લે ગણતરી કરશું, બાકી નહીં કરે. સૌથી પહેલા 136 ને 6 1,42,000 અને 56,000. આ બાજુ ટોટલ લઈ લઈએ 56,000 1,42,000. હવે 1,42,000 માંથી આ બધું બાદ કરીએ, માટે બા આ લઈ ગયા મળશે તમને 91,000. બા આ લઈ ગયા 91,000 અને આની અંદર આપણે બા આ લઈ ગયા આવશે 39,000. હવે આની બીજી અસર આપણે મૂડી દેવામાં. મૂડી સૌથી પહેલા એમ ના ખાનામાં 91,000.
અને જી ના ખાનામાં 39,000. આ બંનેનો સરવાળો કરીએ એટલે આવશે 1,30,000. ચલો આટલું થઈ ગયું. હવે જે ભાગીદાર પેઢીમાંથી જાય છે એની ગણતરી કરીએ તો એનો ટોટલ આવશે 94,000. 94,000. હવે એની લોન આપીએ આપણે આર ની લોન ખાતે 75,000. હવે લોન આવી એ આપણે લખવાની મૂડી દેવા બાજુ આર ની લોન 75,000. હવે આનો સરવાળો કરીએ ₹3,00,000. હજી આપણે રોકડ ખાતું બંધ કરવાનું બાકી છે. રોકડ ખાતાની અંદર 12,500. 12,500 માંથી આપણે બાદ કરીએ 5,000 એટલે બા આ લઈ ગયા 7,500. 7,500 ને આપણે મિલકત દેણામાં લઈ જઈ રોકડ બેંક 7,500. આ બાજુનો સરવાળો કરીએ ₹3,00,000. હવે જે દાખલાની અંદર નવું છે એ આપણે જોઈએ કે દાખલાની અંદર ભાઈ રાધાનું લોન ખાતું આપણે તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલા રાધાની લોન કેટલી આવી તો કે 75,000. હવે 75,000 શું કરવા પડશે? રાધાને આપવા પડશે. હવે આપણે જે દાખલો આપણે હિસાબ આપણે બંધ કરીએ છીએ એ તારીખ કઈ છે તો કે 1/31/2016. હવે રાધાને આપણે આપવાના છે 2 હપ્તે તો 1/4/16 થી જે નવું વર્ષ ચાલુ થશે ત્યારે. હવે આર ના મૂડી ખાતે રકમમાં 75,000. હવે આના ઉપર 10% વ્યાજ ગણવાનું કીધું છે. હવે 75,000 ના 10% વ્યાજ કરીએ. હવે આપણે આ હિસાબ ક્યારે પૂરો કરશું? આપણે 16 માં લખવાનો ચાલુ કર્યો તો 31/3/17 ના આપણે હિસાબ પૂરો કરશું. હવે વ્યાજ ખાતે વ્યાજ એને 10% લેખે આપવાનું હોય તો 7,500. હવે 7,500 નો અને 75,000 નો બેનો સરવાળો કરશું તો આપણે આવશે 82,500. હવે આમાંથી અડધી રકમ શું જે ભાગીદાર છે એ લઈ જાય છે અડધી રકમ. હવે અડધી રકમ એટલે જે 75,000 વ્યાજ છે એ તો આપી જ દેવ 7,500 જે વ્યાજ છે એ આપી જ દેવાનું છે. 75,000 ની અડધી રકમ કેટલી થશે? 75,000 ની અડધી રકમ 37,500 પ્લસ 7,500 બારે રકમના ખાનામાં 45,000. બરોબર. હવે આ લઈ જાય છે કાં તો રોકડા લઈ જશે કાં તો બેંકમાં લઈ જશે. તો આપણે લખીએ છીએ રોકડ બેંક ખાતે. કઈ તારીખને આપણે આપશું? જ્યારે આપણે હિસાબ પૂરો કરીએ છીએ ત્યારે આપણે એને પૈસા આપશું તો 31/3/2017. હવે એને આપવાના કેટલા છે? જો 75,000 7,500 નો સરવાળો કર્યો 82,500 થયા. આ બાજુ 45,000 અપાઈ ગયા. તો હવે એને આપવાના બાકી કેટલા રહેશે એ લખવાના 31/3/2017. હવે લખવાનું આવશે બા આ લઈ ગયા. બા આ લઈ ગયા એટલે કે બાકી જે આવી આપણી એ આગળ આપણે લઈ ગયા એ આવશે 37,500. એનો બેનો સરવાળો કરશું એટલે આપણે સામેની બાજુનું જે આવશે એ ફિગર મળી જશે 82,500. હવે આવતા વર્ષનું જ્યારે પાછો નવો વર્ષ જે લખાશે હિસાબ તો કે 1/4 ના ચાલુ થશે 1/4
2017 સેમ એ જ રીતના બા આ લાવ્યામાં કેટલા આવશે 37,500. હવે આ 37,500 આના ઉપર 10% વ્યાજ જ્યારે હિસાબ પૂરો થાય ત્યારે 31,3,17 ના 18 થઈ જશે. વ્યાજ ખાતે કેટલા આપવાના છે આના ઉપર આના 10% કરીએ તો 3,750. આ બે નો સરવાળો કરીએ 41,250. અહીંયા 41,250. હવે બીજો હપ્તો છે એ લઈ જશે એટલે કે કઈ તારીખે જશે 31/3/18 ના રોજ એ લઈ જાય છે. હવે બધા રૂપિયા આપણે ચૂકતે કરી દેશું માટે રોકડ બેંક 41,250. કઈ રીતના આવ્યા તો કે સૌથી પહેલા 37,500 એની જે મૂળ કિંમત હતી તે એના ઉપર વ્યાજ 37,50. બરોબર. આ રીતના દાખલો છે અને આ વ્યાજની ગણતરી છે. જ્યારે તમને દાખલાની અંદર એમ કહેવામાં આવે કે વ્યાજનું ખાતું બનાવો અથવા તો લોનનું ખાતું બનાવો ત્યારે જ તમારે બનાવવાનું રહેશે. બાકી સેમ જે દાખલો છે અહીંયા સુધી એ જ રીતના થશે. માત્ર ને માત્ર લોન ખાતા બનાવવામાં જ તમારે આ રીતના ગણતરી કરવાની છે. બરોબર. દાખલાની અંદર તમને કઈ ન સમજાણું હોય, ડિફિકલ્ટી રહી હોય તો મને કોમેન્ટ કરીને જાણ કરજો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર તમને આપેલા છે અગાઉના વિડીયોઝમાં તમે જોઈ લેજો અને મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. બરોબર. ચાલો દાખલો જોઈ લેજો અને હવે પછી મળશું આપણે દાખલા નંબર 10 માં. થેન્ક યુ.